પહેલી વાસ બીજી વાસ અલ ફલકુલ મુહિત અને અલ ફલકુલ બુરુજ જી સર આ સાઈડ પહેલી વાસ આ સાઈડ બીજી વાસ આ પેટર્નમાં જ બધી જગ્યાએ એમ જ ચાલશે પાછળ આવે છે સંભાળીએ આવતા જઈએ અમે મરજાન હાઉસના ફરજંદો આપ સગલાની પહેલી વાત અને બીજી વાતની તફસીલથી જિક્ર કરીશું. આ સાલ યમન से हिंदुस्तान लगभग दावत में 500 વર્ષ થયા. હિન્દુસ્તાનના પહેલા દાઈ સૈયદના યુસુફ નજમુદ્દીન મુલકમ મુબારકના દુનિયાની તારાઓ પછી આ સાલ લશરતુલ મુબારકામાં અફલાક અને તારાઓની zikr કરવામાં આવી. અદાઈલ અજલ સૈયદના તાહિર સૈફુદ્દીન, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના જુમલતન 114 અશરફ થયા. આ સાલ લશરતુલ મુબારકામાં આસુની તદીન કરવામાં આવી. આસુની અરબીમાં માનદમ થાય છે અને એના આદત બી 114 થાય છે. આકા મૌલા તૌલાહુ શરીફે પહેલી વાતમાં મુમિનીને આ ખિતાબ ફરમાયો. એ અલ્લાહ સુબ્હાનહુના હબીબ સૈયદુશ શુહદા ઇમામ હુસૈનના અઝાદારો અને મુહિબ્બો. ખુદા તાલાએ તમામ કાયનાતને અદલ અને હિકમત મુતાબિક ઘણી પુખ્તા બનાવી છે. અફલાક બનાયા અને બેઇલ્મે સાબિક તખમી મુતાબિક ehma ehmi जगह में ताराओं ने मूका ताकि खल्क में सगली चीज़ों दुरुस्त रहे. सन 1357 हिजरी में आप मौला अशरा मजलिस मद्रास नाथ की दावत नर्श पर मुस्तवी था. बात आप मौलाना कारना अशरा मुबारक था. सदना निवेदन मुफद्दल सैफुद्दीन नाबिया साल कारना अशरा मुबारक છે. આ સાલ અશરા મુબારક મફલાક અને તારાઓની રોશનીમાં zikr થશે. પહેલી વાર દુનિયા અલ ફલકુલ મુહિત છે. الداعية الفاطمي سيدنا طاهر सैफुद्दीन रिजवानुल्लाह अलैह સાયન્સના એડવાન્સમેન્ટ મુતાલિક સવાલ થયો કે શું એ ઇન્સાનના દિલને કમજોર કરે છે? આપ રિઝવાનુલ્લાહ અલૈહ જવાબ દીધો કે જો સાયન્સ અને દિનને સહી એંગલ અને ડાયરેક્શનથી દેખવામાં આવે તો એ બેવીના દરમિયાન કોઈ ઇખ્તિલાફ નજર નહીં આવે, બલકે સાયન્સના એડવાન્સમેન્ટથી દિનમાં હજી પુખ્તગી હાસિલ થાય છે. અલ ફલકુલ મોહિત આ દુનિયાના આલમમાં તમામ હરકતના અસલ છે. ફલકુલ મોહિતના હરકતથી તમામ મુમિનીનનું ફિરકત છે. એના ફિરવાના સવા તમામ અફલાક અને તારાઓ ફેરે છે. હવે આપ સગલાને આપણે સ્કિટ પ્રેઝન્ટ કરીશું. સગલા સ્કિટના ફરજંદો यहाँ આવી थोड़ा पाछળ જઈએ फर्जंदो स्किटના જરિયાથી આપણે દફીન થશે. તમે આગળ આવી જાઓ થોડા સા પાછળ एकदम पाछળ एकदम મિકદાદ અને ઉમ્મે કુલસુમના મીસાકના બાદ પહેલા શહેરુલ્લાહિલ મુઅઝ્ઝમ આવે છે. મિકદાદ પોતાના બાવાના સાથે મસ્જિદમાં નમાઝ વાસ્તે જાય છે અને એના સાથે જ નમાઝમાં બેઠે છે અને ઉમ્મે કુલસુમ પોતાના મા સાથે નમાઝમાં બેઠે છે. મિકદાદના બાવાજી ફરીઝતની નમાઝમાં સલામ વાળવા બાદ પોતાનો ફોન નીકાળીને ઇસ્તેમાલ કરે છે અને મિકદાદ એના બાવાજીને બરાબર ઓબ્ઝર્વ કરે છે મગર કંઈ બોલતા નથી. ઉમ્મે કુલસુમના મા બી ફરીઝતની નમાઝમાં સલામ વાળવા બાદ ફોરન પોતાનો ફોન નીકાળીને ઇસ્તેમાલ કરે છે અને મિકદાદ એના બાવાજીને બરાબર ઓબ્ઝર્વ કરે છે. ઉમ્મે કુલસુમના મા ફરીઝતની નમાઝમાં સલામ વાળવા બાદ ફોરન સુભાના રબ્બિકાની દુઆ પડે છે અને ઉમ્મે કુલસુમ એના માને ઓબ્ઝર્વ કરે છે મગર કંઈ બોલતા નથી. દુઆના બાદ મિકદાદના બાવાજી તસ્બીહ ફાતિમા કરતી વખત ડાબા હાથમાં ફોન અને જમણા હાથથી તસ્બીહ કરે છે અને ઉમ્મે કુલસુમના માં બરાબર તમક્કુનથી તસ્બીહ ફાતિમા કરે છે. શહેરુલ્લાહિલ મુઅઝ્ઝમ તમામ થાય છે અને ઘરે મહેમાન આવે છે અને બેવેના વાલિદેન શહેરના બહાર કઈ કામથી જાય છે. માં બેવેના દાદીને કહીને જાય છે કે હમારા ફરજંદોનો આપ ધ્યાન રાખજો
અને નમાઝના વખત પર બરાબર નમાઝ અદા કરે એમ ધ્યાન રાખજો. ઇત્તામાં નમાઝનો વખત થાય છે. દાદી બેવે ફરજંદોને નમાઝ વાસ્તે બોલાવે છે. મિકદાદ અને ઉમ્મે કુલસુમ નમાઝ વાસ્તે સલામ વાલે છે. અને દાદી શું દેખે છે કે ઉમ્મે કુલસુમ તો બરાબર સુભાના રબ્બિકા પડે છે, મગર મિકદાદ ફોરન પોતાનો ફોન નીકાળીને ઇસ્તેમાલ કરે છે. મિકદાદ, કેમ દીકરા તમે નમાઝ બાદ ફોન દેખતા હો છો અને તસબીહ ફાતિમામાં એક આછી તસબીહ અને એક આછી ફોન ચેક કરો છો? દાદી, હું સલામ વાલવા બહાર એમ ચેક કરતો હતો કે ખુદા તાલાએ મારી નમાઝ કબૂલ કીધી કે નહીં અને નમાઝ અપ્રૂવ નમાઝનો કોઈ મેસેજ આવ્યો કે નહીં. મિકદાદ, તમે આ કેનાથી શીખા? દાદી, મેં શહેરુલ્લામાં અબ્બાને હર રોજ દેખતો. આપ સલામ વાલીને દરરોજ ફોન ચેક કરતા તો મને એમ થયું કે શાયદ એના ફોન પર એમ મેસેજ આવતો હશે કે એમની નમાઝ કબૂલ થઈ ગઈ. ઉમ્મે કુલસુમ દીકરા, તમે આ વિશે દુઆ કરતા અને તવક્કુલ તસબીહ ફાતિમા કરતા કોનાથી શીખા? દાદી, મેં મારા અમ્મીને શરૂઆતમાં અમલ કરતા દેખીને શીખી. अपने सगलाए देखूं કે બાવા અને માના દેખીને ફરજંદ અમલ કરતા શીખે છે. તો વાલિદેનને હર અમલ પહેલે પોતે જ કરવું જોઈએ. જેમ પહેલી વાઝમાં મૌલા દૌલત શરીફે એમ ફરમાયું કે હર જમાનના હકના સાહેબનો મકામ અલ ફલકુલ મોહિતની મિસલ છે. એ મુમિનીનને હિદાયત દે છે તો પહેલા હરકત કરે છે, અમલ કરે છે અને પછી મુમિનીનને હરકત કરાવે છે, અમલ કરાવે છે. હવે જે શખ્સની પોઝિશન એવી હોય એના ઘરમાં, એના તાલીમના મેદાનમાં, એના વેપારના મજારમાં મોટા હોય અને અગર જો એ ખુદ કોઈ અમલ કરીને કોઈ વાત કહેશે તો એનો અસર જુદું જ પડશે. એમ કહેવાય છે ઇંગ્લિશમાં અદા કરીએ, એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. અમલ કરીને કહેવાથી એનો અસર જ્યાદા થાય છે. હર શખ્સને કહેવાના સાથે અમલ કરવું જોઈએ. ખાસ સતત મુતફરિક મેદાનમાં જેની પોઝિશન હોય તે બાદ મોલાએ આ સગલા એક્ઝામ્પલ્સ આપા. ઘરમાં વાલિદેન જેના ઉપર એનો અસર ફરજંદ ઉપર પડે છે. મુજતમામાં આમિલ જેનો અસર મુમિનીન પર પડે છે. તાલીમના મેદાનમાં મુઅલ્લિમ જેનો અસર તલબતુલ ઇલ્મ પર પડે છે. વેપારના મેદાનમાં સીઈઓ જેનો અસર કામ કરનારા પર પડે છે. તે બાદ મોલાએ આ સગલા ઉલિયા કિરામને એક્ઝામ્પલ્સ આપા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલેહી ઘણા શોખ અને ઇસ્તિહાદથી ઇબાદત કરતા હત્તા કે આપના પગમાં વરમ આવી ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામીએ મુમિનીનના નજાતી વાસ્તે અજબ શાનથી હરકત કીધી અને સબર કીધું. દુઆત કિરામને મહેનતો પર સબર કરવા વાસ્તે આમાદત કીધા. ઇમામ અલી ઝૈનુલ આબિદીન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર વર્ષો લગ ઘણા રોયા. આપની હરકતના સબબ આજ આપણ રોઈએ છે. અદાઈ અજલ સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન રિદવાનુલ્લાહ અલૈહી એ સનત 1408 હિજરીમાં ફરમાયું કે કરઝન હસન આપવામાં આપની બે નિયત છે. પહેલું શું? મુમિનીનને વ્યાજની ખબાસતથી નીકળવામાં યારી મિલે અને બીજું શું? આપની ઇક્તદા કરી મુમિનીન બી કરઝન હસન આપે. મોહબ્બતથી સગલા કામ થઈ જાય છે, વેપારમાં આવી સગલા અમૂર સહેલ થાય છે. ફલકુલ મોહિતની zikરમાં ફરમાવે કે ફલકુલ મોહિત શફાફ છે. તો મુમિનને લાઝિમ છે કે પોતાના વેપારમાં ટ્રાન્સપેરન્સી રાખે. કોઈ કંપનીના મોટા સીઈઓ હોય અને વાત કરે અને અમલ ના કરે તો એના કંપનીના લોકો પર કોઈ અસર ના પડે. હવે આસમાનની મિસલ બુલંદ કિવારે બની શકાશે કે જીવારે ફિરિશ્તાપણું આવશે. ફિરિશ્તાપણું કઈ તરહ આવી શકે છે એક એક્ઝામ્પલ થી સમજીએ. अपन आप सगला अगर कोई बस में ट्रैवल કરી રહ્યા છો અને કંડક્ટર આપસી ટિકિટ પૂછવું ભૂલી જાય તો શું આપ એને યાદ દિલાવશો? બીજો એક્ઝામ્પલ, દુકાનમાં આપ કઈ ચીજ લેવા ગયા અને દુકાનદાર કઈ ચીજનો હિસાબ કરવું ચૂકી જાય તો આપ શું એને યાદ દિલાવશો? આપ દિલાવશો સગલા? ये चीज થી સિદ્ક અને અમાનતદારી દેખાય છે, જેના સબબ ફિરિશ્તાપણું આવે છે અને આસમાનની મિસલ બુલંદ બની શકે. ફલકુલ મોહિતની શકલ ગોળ છે. એક તરફ ગોળ ચક્ર રહેવા દો અને એ જ મિશલ ફકત અને રહેમત પર દલાલત કરે છે. અલ ફલાકુલ મોહિત એના મનસી ગોલ ફેરે છે. અલ ફલાકુલ મોહિતના સિવાય દુનિયામાં કોઈ બી ચીજને મનસી ગોલ ફેરવવું હોય તો એના સેન્ટરની તરફ ખેંચવું પડે છે. ખુદા તાઆલા નૌલિયા કિરામ અલૈહિસ્સલામ મુમિનીની હરકત કરાવે છે તો
એ સગલાને મોહબ્બતના ફોર્સની મરકઝની તરફ ખેંચીને રાખે છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક આરબીએ હબલુલ્લાહનો સવાલ કીધો તો આપે અમીર મોમિનીન સલ્લલ્લાહુ અલૈહિ વલગી ગયા. બાઝ વખત એમ ઘણું હોય છે મગર મોહબ્બત ના હોય તો ઝૂકતા નથી. એમ કોઈના પાસે એમ ના બી હોય મગર મોહબ્બત ઘણી છે તો એ અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ઝુકાવી દેશે. ગોલ મનસી ફિરે છે. એ ફોર્સ શું છે કે મોહબ્બત સેન્ટરની તરફ ખેંચતા જ જાય છે. વલીઉલ્લાહનું દિલ કોઈ વખત તંગ નથી થતું. કિતના બી ગુનાહ હોય મગર કોઈ તોબા કરવાને આવે તો એ માફ કરી દે છે. અદાયલા જો હૈયર ફાતિમે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન મોમિન પર અહેમદની zikr તબસ્સુમ કરી મોમિનીનના ગુનાહ બક્ષાવી દેતા અને કોઈ પર ખફા થાય તો એને તરત પરામી લેતા. પહેલી વાઝમાં મૌલા જે ઘણા નાદિર કલિમાત ફરમાવે છે એ શું? મૌલા તવલ્લા ઉમર શરીફ ફરમાવે છે કે મારી ઉમ્મીદ છે કે તમારી હર ચીજ આસમાનની મિસલ બલંદ હોય. તમારો ઇલ્મ, અકીદો, વ્યવહાર, વેપાર સગલું આસમાનની મિસલ બલંદ હોય. પછી શું ફરમાવે છે કે સૈયદુશ શુહદા ઇમામ હુસૈનની zikr સી આસમાન જેમ બની ગયો. અને એમ ફરમાયું કે હર નીચી અને હલકી ચીજથી તમે દૂર રહો. હવે પહેલી વાતથી આપણે 5 લેસન્સની zikr કરીશું. લેસન 1. લેસન 2. મુમિનને જો આસમાનની મિસલ બલંદી હાસિલ કરવી હોય તો હંમેશા મૌલા તમલુ શરીફની ઉમ્મીદ મુતાબિક અમલ કરવો જોઈએ. લેસન 3. મુમિનને હંમેશા સહી એંગલથી દીન અને ઉલુમ કૌનિય સાયન્સના દરમિયાન તવાઝુ રેખી ઈમાનને પુખ્તા કરવું જોઈએ. લેસન 4. મુમિનને આકા મૌલાની ઇક્તિદા કરીને હંમેશા ફરજ અદા કરવું જોઈએ. લેસન 5 મુમિનને હંમેશા હર અમલ મૌસાની zikr કરીને મુક્તિ કરવી જોઈએ. વાઝ 1 તમામ થઈ છે. હવે વાઝ 2 ની zikr કરીએ. बोली तरफ चला जाए हम આકા મૌલા તવલ્લા ઉમર શરીફ બીજી વાઝમાં मैंने फरमाया तो आपने फरमाया कि ताराओं की ममलकत भी हमारा वास्ते है. अदाइला जलसे ना मोहब्बत वास्ते जुमाना दिन बे 51 वाजानो वक़्त इनायत फरमावला. आ मिसल अमल કરીને મુમિનીને ઘણી બરકત હાસિલ થઈ. બીજી વાતનો અનવાન ફલકલ બુરુજ છે. એના 12 તકસીમ હોય છે. અરબી જબાનમાં બુરુજની માના બુલંદ ટાવર અને ઘરની છે. અક્સર જે ચીજો જ્યાદા ઊંચાઈ પર હોય છે ये ज्यादा महफूज रहे છે કેમ કે એની ઊંચાઈ પર પહોંચવું મુશ્કેલ છે. ફલકુલ બુરુજ અને હર એક બુરુજ ઊંચાઈની ટોચ પર મહફૂઝ છે. दायरत फातिमी सैयदना अली का मुफद्दल सैफुद्दीन तवल्ला उमर शरीफે ઉમ્મીદ અને દુઆ મુબારક ફરમાવી છે કે હર મુમિનના ઘરો બી ફલકુલ બુરુજ અને હર એક બુરુજની મિસલ બલંદી પર પહોંચે અને મહફૂઝ રહે. બુરુજની ખૂબીઓને અપનાવવાથી હર મુમિનનું ઘર ખૂબીઓની ટોચ પર પહોંચી શકશે. ફલકુલ બુરુજ જેમાં 12 તારાઓ છે. ये सगलाने अलग अलग नामों से ओळखाય છે કેમ કે યાદ રાખવામાં સહેલ રહે. ફલકુલ બુરુજને ઇંગ્લિશમાં સ્ક્વેર ઓફ 6 સ્ટાર્સ કહેવામાં આવે છે.
ગુરુજીની માના ઊંચી ઇમારત આવેલી છે. મૌલાએ ફલકુલ ગુરુની જીગરમાં એમ ફરમાયું કે મોમિનીન નગર ફલકુલ ગુરુની મિસલ બલંદ અને મહેફૂઝ હોય. ફલકુલ બુરુજની પહેલી તકસીમ છે હમલ, જેને ઇંગ્લિશમાં હેરિસ કહેવામાં આવે છે. હમલની ખાસિયત અને તાસીર શું છે કે સબર, હિલ્મ, બુર્દબારી, બરદાશ્ત કરવું, હુકુકમાં ફરક ના પડે એમ કોશિશ કરે છે. ઇમામ આઈસ અલૈહિસ્સલામ બહારની મોસમમાં તફરી વાસ્તે પધારા. લોગોએ ઇમામને દેખીને ઇલ્તિહામ કીધો તો એમ દેખીને નહીં લાગતું કે ઇમામ તફરી વાસ્તે પધારા છે, બલકે ઇમામ अपना ऊपर एहसान કરીને પધારા છે. ઈમાનના ઘરમાં ફરજંદોની તરબિયત, ફરજંદોના સવાલોથી થાકી ના જાય, એમને મારે નહીં, બલકે મરદ બૈરો હિલ્મથી કામ કરે અને પ્રોબ્લેમ સોલ્વ કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલામાં આ 12 ખૂબીઓને કઈ તરહ ઝાહિર કીધી કે આ મારા નાના નબીની ઉમ્મત છે, મેં કેમ જંગ શરૂ કરું? ઇમામ હુસૈને જંગ શરૂ ના કીધી. અલ ફલકુલ બુરુજની ત્રીજી તકસીમ છે સૌર, જેને ઇંગ્લિશમાં ટોરસ કહેવામાં આવે છે. સૌરની ખાસિયત અને તાસીર શું છે કે મહેનત, જફાકશી, નાના અને મોટા કામ, હાર્ડવર્કિંગ. અદ્દાઈલ અજલ સૈયદના અબ્દાલી સૈફુદ્દીન રિદવાનુલ્લાહ અલૈહિ દરજે સૈફીમાં તલબતુલ ઇલ્મને નાના અને મોટા કામ કરાવતા, જફાકશી અને મહેનત કરાવતા તાકે એ સગલા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય. ખાસતન અદ્દાઈલ અજલ સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીનને ઘણું જ્યાદા કામ કરાવતા. ઈમાનના ઘરમાં ફરજંદોની તરબિયત, ફરજંદોને જફાકશી શીખાવે અને નાના મોટા કામ કરાવે તાકે એ સગલા ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય અને મોબાઈલ ફોન ઇસ્તેમાલ ના કરાવે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરબલામાં આ 12 ખૂબીઓને કઈ તરહ જાહેર કીધી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એક એક લાશાને કાંધા પર ઉઠાયા. અલ ફલકુલ બુરુજની ત્રીજી તકસીમ શું છે કે જૌઝા, જેને ઇંગ્લિશમાં જેમિનાઈ કહેવામાં આવે છે. એની ખાસિયત શું છે કે એની અલગ અલગ ખૂબી હોય છે. જે મોકેમાં જે ખૂબી ઇસ્તેમાલ કરવાની હોય એ જ ખૂબીને ઇસ્તેમાલ કરે છે. ये मजरामा मौलाए શું जिक्र फरमाई कि इमाम हसन सी एक शख्स अता मांगवाने आया तो आपने लेन देन ना अमर में हुज्जत करता देखी आप ना उम्मीद થઈ ગયા, મગર ઇમામ હસન તો આપને અતા કરી જ દે છે. આ મજરામાં ફરજંદોની તરબિયત કઈ તરહ થઈ શકાય કે ફરજંદોને જે વખત સખ્તીથી પેશ આવવાનું હોય, ફરજંદો સાથે સખ્તીથી પેશ આવવાનું હોય એ ટાઈમ પર સખ્તીથી પેશ આવે, અને જે વખત નરમાઈથી પેશ આવવાનું હોય એ વખત નરમાઈથી પેશ આવે. ઇમામ હુસૈનની આ શાન કઈ તરહ જાહેર કીધી કે ઝાડને ટેકો દઈને બેઠા છે, કઈ કરતા નથી, કોઈને કતલ નથી કરતા, મગર રસૂલની આંખથી દેખે છે, તેજ નજરથી દેખે છે. ફલકુલ બુરુજની ચોથી તકસીમ શું છે કે સુલતાન, જેને ઇંગ્લિશમાં કેન્સર કહેવામાં આવે છે. એની ખાસિયત તાસીર શું છે કે જેના સાથે મોહબ્બત હોય, દોસ્ત હોય, એના સાથે વફાદાર લોયલ રહે છે. રસૂલને ये મજરામાં મોલાએ શું જિકર ફરમાવી કે રસૂલને ઇમામ હુસૈન ये દેન અદા કરવાનો જે વાદો કીધો ये आप ये अला कुल्ले हाल निभाए. ये મજરામાં ફરજંદોની તરબિયત કઈ તરહ થઈ શકાય કે ફરજંદોને વેપાર, ફેમિલી, મુલ્ક, ઇબાદુલ્લાહ, દોસ્તો અને વલીઉલ્લાહથી વફાદારી શીખાવે, ખિદમત કરવામાં જહેમત ઉઠાવે, ફિદા થઈ જાય. ઇમામ હુસૈનની જિકર. મૌલાના અબ્બાસ અલમદારની વફાદારી. મૌલાના અબ્બાસ અલમદાર જે વખત ફુરાત પર પાણી લેવા જાય છે તો આપ એક કતરો બી પાણીનો નથી ચાખતા. એ વફાદારી છે. ફલકુલ બુરુજની પાંચમી તકસીમ અસદ છે, જેને ઇંગ્લિશમાં લિયો પણ કહેવામાં આવે છે. અસદની ખાસિયત અને તાસીર કોન્ફિડન્ટ, બહાદુર અને બ્રેવ હોય છે. ઝિકર, અમીર મુમીન એક શખ્સને જંગમાં પછાયા છે, પણ એક શખ્સે આપ પર થૂકી દીધું, પણ અમીર મુમીન એક શખ્સને કતલ ના કીધા. કેમ કતલ ના કીધા? કેમ કે જ્યારે એ શખ્સે આપ પર થૂકવું ત્યારે અમીર મુમીને ગુસ્સો આવ્યો અને ગુસ્સાને મારીને અમ્માર બિસ્સુ સાથે જિહાદ અકબર કીધી. ફરજંદોની તરબિયત. ફરજંદોને જિહાદ અકબર વાસ્તે કોશિશ કરે, ગુસ્સાને મારે. ઇમામ હુસૈને કરબલામાં કેવી તરહથી શાન જાહેર કીધી કે જેને કતલ કરવાના હતા એને જ કતલ કીધા, અને એમ સવાલ કીધો કે ખુદાની મરજી શું છે. ફલકુલ બુરુજની છઠ્ઠી તકસીમ સુંબલત છે, જેને ઇંગ્લિશમાં વિર્ગો પણ કહેવામાં આવે છે. સુંબલતની ખાસિયત અને તાસીર. ખુશાલીનો મતલબ પ્રોસ્પેરિટી, પ્રેક્ટિકલ હોય છે, સિચ્યુએશનને બરાબર એનાલાઇઝ કરતા હોય છે. ઝિકર, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ઈદના મોકે અને ખુશીના મોકે પર બી ઇમામ હુસૈન ગમ કરતા અને આપણે કરાવતા.
ફરજંદોની તરબિયત વાલે ખાસ ખ્યાલ રાખીને कौन सा स्कूल में मोकले છે તું દીની મામાથી ઉઠી તો નથી ગયો અગર સ્કૂલમાં પહેલો નંબર આવ્યો તો અચ્છું અને ઇમામ હુસૈન પર આંસુ નીકાળે ઘણી મોટી વાત છે ઇમામ હુસૈને કરબલામાં કેવી રીતે હસી શાન જાહેર કરી કે આવા દર્દમાં આલમમાં ઇમામ હુસૈને શાદી રચી અલ્ફાયકુલ બુરુજની સાતમી તકસીમ મિઝાન છે તેને ઇંગ્લિશમાં લિબ્રા પણ કહેવાય છે મિઝાનની ખાસિયત અને તાસીર શું છે ઇન્સાફ ફેરનેસની ખૂબી એ મતલબમાં આકા મોલા તોલાને શું જિકર ફરમાવી कि सैयद शेख आदम सफीदीन कद्दसल्लाह सैयदना मूसा कलीमुद्दीन जालाह ने अर्ज की थी कि आप अपना शहजादा सैयद नूर मोहम्मद नूरुद्दीन ने माजून नजमा कायम करे ने आप पर नस फरमाए फरजंदोनी तबे फरजंदोने એમ શીખાવે કે જેને આપવું છે ને આદરથી આપવું છે અને ઘણું આપવું છે હસદની બીમારીથી દૂર રાખે ખુદાની નિયામત પર શુક્ર કરાવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નિશાદ હુર અલૈહિસ્સલામને માફ કરી શહાદતની રજા દે છે અલ્ફાયકુલ બુરુજની આઠમી તકસીમ અકરબ છે તેને ઇંગ્લિશમાં સ્કોર્પિયો પણ કહેવાય છે અકરબની ખાસિયત શું છે કે મુસ્તકબિલનો ખ્યાલ હોય છે એક પછી એક સાથે બીજી તદબીર કરે છે એ વજહમાં આકા મારા તવલા શહેર શું દિકર ફરમાવી કે ઇમામ માલિકે ફાસ્ટ ફતહ કરવા હશે એક પછી બીજી તદબીર કીધી તાકે ફાસ્ટ ફતહ કરી ફરજંદોની તબે શરમ મુબારક હસ્તે મોહબ્બત का रिवाज અને મજલિસમાં કબલ વખત હાજર થાય इमाम हुसैन अलैहिस्सलाम निशान एक रात्रि मोहलत मांगी ने हरम ने मौलाना अली ज़ैनुल आबिदीन ने सौंपू अहले बैत ने डबल कपड़ा पहना हस्ते फरमावे છે અલ-ફલકુલ મુહીતની નવમી તકસીમ શું છે કે કોસ જેને ઇંગ્લિશમાં સેજિટેરિયસ કહેવામાં આવે છે એની ખાસિયત શું છે કે જે બી કામ કરે છે એમાં એનું ફોકસ હોય છે ये મજરામાં શું zikr ફરમાવી કે સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનના હઝરતમાં સૈયદી દાઉદભાઈ સાહેબનો તીરનો નિશાનો ના લાગે કેમ ના લાગે કેમ કે આપનો દાઈ વાસ્તે જે તવજ્જો અને તવાઝો હોય એ સબથી આપનો નિશાનો નહોતો લાગતો ये મજરામાં ફરજંદોની તરબિયત કઈ તરહ થઈ શકાય કે ફરજંદોને હર કામમાં ફોકસ કરાવે નમાઝમાં બી ફોકસ રાખે બરાબર ધ્યાનથી પડે ઇમામ હુસૈનની આ શાન કઈ તરહ જાહેર કીધી કે હુસૈન ઇમામ જે અમલ કરવાનું છે એ છેલ્લે અમલ કરે જ છે છેલ્લે સજદો બજાવે જ છે અલ-ફલકુલ બુરુજની 10મી તકસીમ શું છે કે કેપ્રિકોન જેને જદી કહેવામાં આવે છે એ એની ખાસિયત શું છે કે મુસાલમત રિકન્સિલિએશન સેન્સિટિવ અને કેરિંગ હોય છે ये મજરામાં શું zikr ફરમાવી કે હસન મેરે ઇમામ હસન એ ઇમામ અલી ઝૈનુલ આબિદીન સાથે બદકલામી કીધી મગર ઇમામ ये એના સાથે બહેતર અખલાક થી પેશ આવીને आपने दुश्मन ने भी दोस्त बनाई દીધા ये મજરામાં ફરજંદોની તરબિયત શું કરે કે ફરજંદો ઝઘડાની આદત ના હોય વાલિदैन ઝઘડો ના કરે ये सबबથી ફરજંદો પર પૂરો અસર પડે છે ઇમામ હુસૈનની આ શાન કઈ તરહ જાહેર કીધી કે જીવારે આપ મૌલાના અલી અસગરને લઈને જાય છે તો આપ ફરમાવે છે કે એક ઘૂંટ પાણી જે પીલાવશે એના વાસ્તે મેં જન્નતનો જામીન છું અલ્ફાયકુલ બુરુજની 11મી તકસીમ દર્દ છે તેને ઇંગ્લિશમાં ઇન્ક્રેડિયસ પણ કહેવાય છે દર્દની ખાસિયત શું છે કે મદદ કરનાર દુનિયામાં ઘણા તાસીર કરનાર ઇન્ફ્લુએન્સર્સ હોય છે એ વજહમાં આકા મોલા તોલાશરફે શું zikr ફરમાવ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે સાઈને 7 ફરજંદ બક્ષીને સગડાને આશકાર કરી દીધી કે ના ઉમ્મીદ ના થવું જોઈએ કેમ કે નસીબમાં કંઈ ના બી હોય તો હુસૈન અલૈહિસ્સલામ એને અદા કરી દેશે ફરજંદોની તરબિયત ફરજંદોને રહેમત અને મોહબ્બતથી ઇન્ફ્લુએન્સ કરે રિસાલતદારના વાલિदैन ખુદ વાત કરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શાન હુસૈન ઇમામની ઝાત રહેમત છે જે આ પરોએ એની હાલત બદલે છે અલ્ફાયકુલ બુરુજની 12મી તકસીમ ઊંટ છે તેને ઇંગ્લિશમાં પાઇસિસ કહેવાય છે ઊંટની ખાસિયત શું છે ઘણા સમજદાર પરસેપ્ટિવ હોય છે સમજદારના બાદ ભેગો છુપાવે છે કોન્ફિડેન્શિયલિટી અમાનતદારી રાખવી છે झूठ बोलवाથી ખામોશ રહે છે એ મજામાં આકા મારા દોરા શું zikr ફરમાવી કે સલામ ને આપના બાવાજી સાહેબ જે સહી વાત કરે અને એટલું છુપાવતા કે કોઈ આપણે ભૂલાવી દેવામાં આવ્યું હોય સૈયદના તારે સબુદ્દીન ગંગાએ આપણા દોસ્તોને આપના અસરા છુપાવવાની ખૂબીની zikr કીધી ફરજંદોની તરબિયત ફરજંદોને સચ્ચું બોલવું અને સર છુપાવવા પર તરબિયત કરે બીજાના એબ ગીબત માલ્યાનીમાં વખત ઝાય ના કરાવે इमाम हुसैन अलैहिस्सलाम की शान इमाम हुसैन अलैहिस्सलाम ने हजारों जख्म लगा मगर दर्द ने छुपावे છે બસ હું તમામ આપ સગલાને ઘરે બી ફાયદો લેવો હોય તો આ QR કોડ ને સ્કેન કરીને આપ સગલા ફાયદો લઈ શકો શુક્ર ઘણો ફાયદો
ઘણી મહેનત की ફાઇન ફારસી જબાનમાં સોહલનું નામ શું છે? કહેવાન. તારાઓના ઇલ્મમાં જે માહિર હોય છે એના નજદીક સોહલ ટાસ્ક માસ્ટર से ઓળખાય છે. ડિસિપ્લિન રાખવું એ અબ્દુલ સોહલ से सीखવા મળે છે. અને ડિસિપ્લિન રાખવામાં ઘણા અહેમ અમલ શું છે એને એમ બી કહેવાય છે. ડિસિપ્લિન ઇઝ ધ કી ટુ સક્સેસ. ઊંટની જિંદગી से ડિસિપ્લિન કઈ तरह રાખવું એ શીખવા મળે છે. ઊંટ સહેરાની ગરમીમાં મીલો અલગ कदम बाद कदम चलीने अपनी मंजिल की तरफ आगे बढ़े છે. तो ये જ मिसल अपने भी अपनी जिंदगी में खैरना अमलों पर दायम रहीने ડિસિપ્લિન હાસિલ કરી શકે છે. હવે અમે આપના દરમિયાન ડિસિપ્લિનનો એક પેગામ સ્કિટના જરિયાથી પેશ કરીશું. સીન 1 મોહમ્મદ પોતાના ગુરબામાં આરામ કરી રહ્યા છે. મોહમ્મદ ઉઠો ઉઠો ફજરનો વક્ત થઈ ગયો છે. 5 મિનિટ. ગઈકાલે બી તમે એમ જ કહેતા હતા અને આજે બી એમ જ કહો છો કે કાલે જલ્દી ઉઠીશ, મગર હર રોજ 5-5 મિનિટ કરીને ફજરનો વક્ત કઝા કરી લો છો. મોહમ્મદ ઉઠો, મોહમ્મદ ઉઠો. તમારા સ્કૂલનો વખત થઈ ગયો છે. આજે બી તમારી સ્કૂલ બસ મિસ થઈ જશે. અમ્મી આપ ફિકર ના કરીએ, मैं बराबर वक्त पर पहुंची जईश. સીન 2 મોહમ્મદ તમે આજે બી તાખીર से आए છો. તમે હર રોજ આજ મિસલથી લેટ આવો છો. સાબ આજે બી મને ફજરમાં ઉઠવામાં ઘણું લેટ થઈ ગયું. દીકરા, જિંદગીમાં ડિસિપ્લિન રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તમે ડિસિપ્લિનના સબબ જ સગલા અહેદાફ હાસિલ કરી શકશો. સાબ આ અહેદાફ શું હોય? અહેદાફની માના ગોલ્સ.
ચલો મોહમ્મદ, તમે તમારી જગા પર બેઠો. ફરજંદો, આજે આપણે ડિસિપ્લિનના ઉપર સબક પઢીશું. આ સાલ અશરા મુબારકાની ત્રીજી વાઝમાં આકા મૌલા તવલ્લા ઉમર શરીફે ડિસિપ્લિનના ઉપર જિકર ફરમાવી. એહમાસી પોઈન્ટ જેને भी याद हुई एक बात एक अदबના साथ खड़ा રહીને બોલો. रुकया टिकरा તમે બોલો. ડિસિપ્લિન રાખવા શહેરમાં સહેલ રસ્તો એ છે કે મુમિન એમની હવા નફસીને કસરત કરે. આ વસિયતમાં રસૂલુલ્લાહ શું ઇરશાદ કરે છે? કે તમે તમારા જાનને તોડીને દુનિયાની લذતોથી દૂર રહીને ઘણા રોઝા અને ઇબાદત અને ડિસિપ્લિન રાખવામાં ઘણા બલંદ થાઓ. ઘરનું ફાઇન ટિકરા, બેઠી જાઓ. કુરાનનું ટિકરા તમે બોલો. हमारे घर फसाद साहिबों विषय ये देना देते अजब शामिल है અને એ સગલા હકીકતમાં કોણ છે કે ખુદાના અવલા તરફ દુઆ કરામ છે અને એ સગલા જે બલંદી તક કોઈ પહોંચી ના શકે. કુરાન મજીદમાં ખુદા તાલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વફૌકા કુલ્લે ઝી ઇલ્મ અલીમ. હર આલમના ફોક એક આલમ છે, હત્તા કે સગલાના ફોક વલીઉલ્લાહ છે અને એના ઉપર ખુદા છે. ઘરનું ફાઇન, શાબાશ. ઇબ્રાહિમ ટિકરા તમે. अपना साहेबની વલાયત અને મોહબ્બત એવી જન્નતનો રાસ્તો છે કે સિરાતે મુસ્તકીમ છે. ઘરનું ફાઇન. દીકરા બુરાનુદ્દીન તમે બોલો. વલીઉલ્લાહની મોહબ્બત કયું કેટલું સહન છે એ કયાના દાના મોહબ્બતથી બરાબરથી જન્નતમાં પહોંચાડી. ઘરનું ફાઇન. ઇન્સાઇડ દીકરા તમારે કંઈ કહેવું છે? સિરાતે મુસ્તકીમની બે ચીજો પહેલી શું છે કે તલબ દર્શાવી જ્યાદા તેજ છે, બીજી શું છે કે બાદ દર્શાવી જ્યાદા બારીક. ઘરનું જ ફાઇન દીકરા. મોહમ્મદ, હવે તમે સમજી ગયા? જી સર. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू. કેમ છો મારી બેન? અલ્હમ્દુલિલ્લાહ. આપ કેમ છો? આપે भी डिसिप्लिन નો सबक पढ़ायो? જી જનાબ. मैं भी ये पढ़ाई. એમાં ખાસ जिक्र આ કરે કે સહી ડિસિપ્લિન ये છે કે મોમિનની કદર કિતની બુલંદ है और ખુદાનો વલી ઇમામુલ જમાન અને સત્તાના જમાન દુઆ મુતલકીને ભૂલી ના જાય. હંમેશા એના ઉપર તવાઝો કર કે દુઆની બરકત से અને નજરાત से કામયાબીમાં બુલંદી મળે. Scene 3. મોહમ્મદ, તમે આજે એક જ અલાર્મમાં ઉઠી ગયા? મોહમ્મદ, ઉઠો. હે? સપનું તો નથી? આજે તમે વખતના પહેલા ઉઠી ગયા? જી અમ્મી, ગઈકાલે મેં આકા મૌલાએ અશરા મુબારકાના અંદર ડિસિપ્લિનના ઉપર જેટલી જીગરો ફરમાવી એનો સબક પડો અને એમ અઝમ કીધું કે મેં મારી જિંદગીમાં ડિસિપ્લિન લાવવાની પૂરી કોશિશ કરીશ. આકા મૌલા તવલ્લા ઉમર શરીફ એક ડિસિપ્લિનની એક મિસાલ છે. આપ રાત દિન અલગ અલગ શહેરોમાં જઈને મુમિનીનની બહેબૂદગી ફરમાવે છે. ખુદા તાલા આપને કયામતના દિન લગ બાકી રાખજો. આકા મૌલા તવલ્લા ઉમર શરીફ ચોથી વાઝમાં મુશ્તરીની zikr ફરમાન. એને ઇંગ્લિશમાં જુપિટર કહેવાય છે. આકા મૌલા તવલ્લા ઉમર શરીફે મુશ્તરીની zikરમાં એમ ફરમાયું, મુશ્તરી તારા જે વખત બુર્જ માં ઉતરે છે તે વખત બુર્જ સાદતથી રોશન થયા છે અને સાદતના ઉન્વાન પર સકલી zikr ફરમાવે. આકા મૌલા તવલ્લા ઉમર શરીફ ફરમાવે છે, જે સાદત તમે તમારા જાન વાસ્તે ચાહો છો ये हर मोमिन वास्ते चाहो, हर इंसान वास्ते चाहो, बल्कि हर मखलूक वास्ते चाहो. તમામ તારાઓના દરમિયાન મુશ્તરી તારા ફદલમાં આગે છે. મુશ્તરી वो શખ્સને કહેવાય છે કે જે પોતાની કોમના આગે છે. સૈયદ અશરફુદ્દીન રિઝવાનુલ્લાહ અલૈહિના કસમ અલ્લામા બાબાજી સાહેબ મોલા ઉતરા જે દિન આપની વિલાદત થઈ તે દિનથી દાવતમાં બરકાત આમ થઈ ગઈ. સાદતોના દરવાજાઓ ખુલી. સેહતની સાદતને ખરીદવા એક્સરસાઇઝ કરવી જોઈએ. સાદત યાની શું કે
બહેતર અખલાક કમાવા વાસ્તે જાનની એક્સરસાઇઝ કરવી પડે છે. इंसान वास्ते नेक साथी हो भी एक साधन છે. એ કઈ तरह કમાવી શકાય કે કોઈની મદદ કરીને. मुताबिक दुनियाना हालातने चलावतानीसून हर एक अमलमा हकमा साहिबने दाखल કરે. સૈયદના કાયદ શફુદ્દીન આગા ફરમાવે છે, ઇમામની રાયની તરફ સગલી લગામોને ફેરવી જોઈએ. એને રાય શું છે એમ અમલ કરવું, એનું અમલ શું છે તેમ નહીં, રાય શું છે. મુમિનીનને ખુદના હોશે તો સાદત ખરીદવી જોઈએ, મગર તે સાથે એવું અમલ કરવું જોઈએ કે જેના સબબ એના કોમના લોકોને બી સાદત મળે. હવે આ સગલા ફરજોના નજદીક શું સાદત છે એ આપના સામે પેશ કરશે. મારા વાસ્તે સાદત છે કે મારા નજીક બે આંખો સલામત છે જેનાથી મેં મૌલાને દીદાર કરું. મારા વાસ્તે સાદત એમ છે કે મારા નજીક બે આંખ સલામત છે જેનાથી મેં ઇમામ હુસૈન પર આંસુ નિકાળી શકું છું. મારા વાસ્તે સાદત એમ છે કે મારા નજીક બે હાથ સલામત છે જેનાથી હું ઇમામ હુસૈનનું માતમ કરી શકું છું. મારા વાસ્તે સાદત એમ છે કે મારા નજીક બે કદમ સલામત છે જેના સબબ મેં મોલાની હજરતમાં જઈ શકું છું. મારા વાસ્તે એમ સાદત છે કે મેં મુમિનીના ઘરમાં પેદા થઈ છું જે કે અશરફુલ મખલુકાત છે. મારા વાસ્તે સાદત એમ છે કે મોલાના ખુશી મુતાબિક મદ્રસામાં દીની તાલીમ હાસિલ કરું છું. મારા વાસ્તે સાદત એમ છે કે અમે ફૈઝલ મવાયદા કુરાનિયા અને થાલીની બરકત હાંસલ કરીએ છીએ. अगर अपना नजदीक आ सगली सादत છે તો બેશક सादत જ છે. અને આપ સગલા હમારું મારસ દેખવાને આયા ये भी हमारा वास्ते एक सादत છે. શુક્રન. આ બરકતના અશિયા છે કે જેના પર આકા મોલાએ નજર ફરમાવી છે અને ઘણા પર હાથ ફેર્યા છે. અહલન વસહલા, કેમ છો સગલા? અમે લુલુ હાઉસના ફરજંદો આજે ઝોહરા, મિર્રીખ અને શમ્સના મારઝમાં આપ સગલાનું ઇસ્તકબાલ કરીએ છીએ. લેખને મુખ્તસર zikr કરીએ જેને ફારસી જબાનમાં બહેરામ કહેવાય છે. લેખને ઇંગ્લિશ અને લેટિન જબાનમાં માજ કહેવામાં. ઝોહર અને મિર્રીખને ચીજોને જપ્ત કરનાર છે, કાબૂમાં રાખનાર છે.
કદીમ રોમની સકાફતમાં એ માનવામાં આવતું હતું કે માણસના સબબ આલમમાં અમાન અને સલામ કાયમ છે. હિફાજતમાં મજામાં તાવીઝ પહેરો, કુરાનની સૂરતો પઢો, અન્નસ્રો વલ મહાબા પઢો, મોમિનીન આદત રાખજો. લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ. બચ્ચાને સાફ કરવાના, મંજિલ બચ્ચાને બરાબર કરવાના. ઝોહરાને અરબીમાં સાદે અઝગર કહેવાય, યાની છોટી સાદત કહેવામાં આવે છે, કેમ કે એ નજમુત દુનિયાની સાદતના તારા છે. એની તાસીરમાં જે જણાય છે એને દુનિયાની લઝ્ઝતો મિલે છે. ઝોહરા અર્શુ શમ્સ યાની સૂરજના દુલ્હન છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી એક હદીસ શરીફમાં ફરમાવે છે, ઇન્નમલ મરઅતુ કિલાદતુન ફલ્યંઝુરુ અહદુકુમ મા યતકલ્લદુ, કે મર્દના દુલ્હન મર્દના ગલામાં માલાની મિસલ છે. ખુદા તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા બની આદમ ખુદુ ઝીનતકુમ ઇન્દ કુલ્લી મસ્જિદ, કે એ આદમના ફરજંદો, તમે સગલા હર મસ્જિદના નજદીક તમારી ઝીનતને લો, યાની મસ્જિદમાં નમાઝ પઢો તે વખત ઝીનતદાર થઈને આવો. આ આયત શરીફાની માના એ છે કે તમે જે વખત નમાઝ પઢો તે વખત તમારી ઔરતને ઢાંકીને નમાઝ પઢો. તો ઔરતને સતર કરવું એ ઝીનતનો સબબ છે. બૈરો પૂરા ઔરત છે તો એના જિસ્મને ઢાંકવું જોઈએ. એમ દુઃખની વાત શું છે? બૈરોને શું કહેવાય છે? બૈરોને औरत કહેવાય છે. એ મોમિનીન મોમિનાત, લિહાઝના કપડાં પહેરવાની માના એમ નથી કે જે અમલ કરવું ફરજિયાત છે. જે વાજિબ કરવામાં આવ્યું છે એમાં શરમ આવે. એક્ઝામ્પલ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં નોહો અમીર જાહેર કરવું. दुआत मुतलकीन नमाज साहिबा ये कौन? ये मौलाना मुर्रतुल मलिका अस्सैयदतो अरवा बिन्ते अहमद. आप एक तरफ ज़ाहिरी पर्दा કરીને આપના લિહાઝનો ખ્યાલ રાખે છે. અલ્લાહ સુબ્હાનહુ કુરાન મજીદમાં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલિબાસુત તકવા ઝાલિકા ખૈર. તકવાના પોશાક અચ્છા પોશાક છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી એક હદીસ શરીફમાં ફરમાવે છે કે લા તાઅત લ મખલુકિન ફી માસિયતિલ ખાલિક, કે કોઈ મખલુકની તાઅત કરવું જાયઝ નથી જેમાં ખુદાની બેફરમાની થતી હોય તો. આકા મોલા તવલ્લાહુ ઉમરહુ શરીફે છઠ્ઠી વાસમાં મર્દ પર બૈરો વાસ્તે જે 7 હુકૂક વાજિબ છે ये जिक्र फरमावी. ખૈર મા તઝયનત બિહિલ મરઅત તકવલ્લાહ વ તાઅત ઝૌજિહા, જે તકવા બૈરોની ખેર જીનત છે. એ જ મિસલ એના શોહરની તાઅત કરવું એની ખેર જીનત છે. માં એના ફરજંદ સાથે એવી શાકલથી વર્તાવ કરે કે ગોયા એના દોસ્ત છે. આ મિસલી અમલ કરશે તો એને ઘણો ફાયદો કરશે. હવે આપણે એક કહાની દેખીશું. આ કહાની હુસૈન ભાઈ, અલફિયા બહેન અને બેવેના દીકરી ઉમામાની છે. શોહર અને બૈરોનો રિશ્તો કેવો હોવો જોઈએ અને એનાથી ઘરનો માહોલ કેવો બને છે એ આપણે શીખીશું. હુસૈન ભાઈ પોતાના દુકાન પરથી થાકી ને કમરામાં દાખલ થાય છે. એના બૈરો અલફિયા ઉદાસ બેઠા હુઆ હોય છે અને પોતાના શોહરનો ઇસ્તિકબાલ ભી નથી કરતા અને બેવેના દીકરી ઉમામા પોતાનું હોમવર્ક કરી રહ્યા હોય છે. અલેફિયા, 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 આજે મેં ઘણો થાકી ગયો છું. આજે ઓફિસમાં ઘણું કામ હતું. એક કપ ચાય આપો ને. અચ્છા, અને મારું શું? મેં પણ તો પૂરા દિનને થાકી હોય છું. તમે તો બરાબરથી કમાવતા નથી તો ઘર ખર્ચ કેમ ચાલશે? એક કામવાળી બાઈ તો નથી રાખી શકતા આપને. ઓછા એ મેં નથી કમાવતો બરાબર. તમે તમારા ખર્ચા થોડા કમ કરશો તો પૈસાની બચત થશે ને. મને બ્લેમ ના કરો. અગર તમે હજી જ્યાદા કમાવતા હોતે તો આ તકલીફ આવતી જ ના. બે એકબીજા પર ચિલ્લાઈ રહ્યા છે મગર કોઈને છોટી ઉમામાનો ધ્યાન નથી. आप मेरे प्लीज ना चिल्लाविए, મને ડર લાગે છે. મોહબ્બત અને કયામત વાળું ઘર. હવે આપણે આ કહાનીને રિવાઇન્ડ કરીએ.
અને દુબારા દેખીએ. દુબારા સગલા હાલાત દેખીશું મગર મોહબ્બત અને કરામતના સાથ. અરે વસાલા હુસૈન, કેવો રહ્યો તમારો આજનો દિન? ઘણો થકાનવાળો. અલેખ્યા એક કપ ચાય આપો ને. હા, તૈયાર. ચલો ફાઇનલ અને ઘણી મહેનત કરી છે કન્ટિન્યુ રાખવાનું નમાઝનો ટાઈમ ઘણી મહેનત કરી છે. હા, તૈયાર જ છે. તમે ફ્રેશ થઈને આવો, મેં દિવાળા લઈને આવું છું. લાવ ભાઈ લાવ. મુમિનીન સાથે આલમુલ ઇબ્દાની બરકત અને અનવાર મુત્તસિલ રહે છે અને અહલે હર જગહ મદદ મિલતી રહે છે. એ બિરાદરો મુમિનીને હંમેશા અહવાલ ગુરાબેહા. ઘરમાં એક પથ્થર બી એવો હશે કે જે ચોરી કીધેલો હશે તો એ પૂરા ઘરને વીરાન કરી દેશે. તો તમામ કિસ્મોની ચોરીથી બચવું જોઈએ મુમિનીન. એ ભાઈઓ મુમિનીન, એ બહેનો મુમિનાત, હરગિઝ ચોરી ના કરજો, ખયાનત ના કરજો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહી ફરમાવે છે, અલ ખયાનત તજરુલ ફકર, ખયાનત કરવું ફકર અને મોહતાજગીને ખીચે છે અને અમાનતદારી રોજીને ખીચે છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહી એક હદીસ શરીફમાં ફરમાવે છે, અસરકુ સુરાક મન સરક મિન સલાતિહ. મોહટામાં મોહટો ચોર કોણ કહેવાય? કે જે એની નમાઝમાં ચોરી કરે, યાની નમાઝના અરકાન જેમ અદા કરવા જોઈએ એમ અદા ના કરે. સૂરજની ગરમી શું કરે છે કે જમીન પર જે નાપાકી લાગી હોય છે એ નાપાકીને ભીંગાશને સુકાવી દે છે. જો એ નાપાકી ઇતની સાફ થઈ જાય કે એનો અસર બી ના રહે, એની બદબू બી ના રહે, તો એ જમીન સાફ થઈ ગઈ. હવે એ જમીનની મિટ્ટી से તયમ્મુમ બી થાય અને એ જમીન પર નમાઝ બી પડી શકે. અલીના ઈમાનમાં હર ચીજ સમાઈ હુઈ છે. તો કયામતના દિન લગ આવનાર મુમિનીનને ઇસ્લામના સાથે ઈમાનની કુલ ખૂબીઓ અલી બક્ષી દે છે. અમીરુલ મુમિનીન અલીના શહેઝાદા હુસૈનના સબબ કલેમતુલ શહાદતના પડનાર પર હુસૈનનો અહેસાન છે. હુસૈનની મુસીબત યાદ કરીને મુમિનથી એક આંસુ ભી નીકળી જાય તો 8 જન્નત મિલી જાય છે. એક આંસુના બદલ તમામ કુરાન મજીદ પढ़વા બરાબર સવાબ મિલે છે. હવે આજે આપણે સગલા એક એક્ટિવિટી કરીશું. સગલા ટર્ન થઈ ગઈ. સગલા કવાકિબના પિક્ચર્સ બોર્ડ પર લગા हुआ છે અને એના સાથે એના ગલત ઇંગ્લિશમાં નેમ્સ બતાવી દો. સેકન્ડમાં અર્થ. આ વિનસ છે, ઓલું મર્ક્યુરી અર્થ છે. સેકન્ડ ફર્સ્ટ વિનસ છે, સેકન્ડ મર્ક્યુરી છે, થર્ડ અર્થ છે, ફોર્થ જુપિટર છે, સેટર્ન, સન, મૂન. એ બે થઈ ગયા છે. આ બી થઈ ગયું. 3 બતાવી દીધા. अर्थ
છે એ અર્થ છે સેકન્ડ અર્થ પર મૂકો ઉધારી એ અર્થ નહીં હા યાર ઉધારી થઈ એ ઉતારે ऐसे ही जवाब ऑब्जर्व किया हाँ ये કીધું છે ને તે હજુ પાછળ દે 345 બેટા જોરા છે ને વિનસ છે જોરા વિનસ છે વિનસ જ છે જોરા વિનસ છે મને ખબર વિનસ કઈ બતાવો તો અમારે તો ખબર પડશે ને અમે કેટલું રાઈટ છે શમ્સ કમર અને અર્થ અને ઝોહરા સહી છે તો સ્ટડી ઉપર હા તો મને ખબર છે આપણે સ્ટડી ઉપર જોરા એક જ જોરા નામ બોલ પાછા ઉતારીદ અને ઝોહર તો જો શાદીમાં ફંક્શન કરે કે મૂકીને જા હજુ સુધી મૂકીને ઓફ કરી દે બંધ કરી દે ડિસ્કનેક્ટ